પરમ કૃપાળુ આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામમાં રહીને અખંડ અમે વરસાવીને રહેલા પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી મહારાજ ને વાલા હરિભક્તો, તમામ શિક્ષક શ્રીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓને ભાવથી જય સ્વામિનારાયણ. હરે હરે. ગ્રંથરાજ શ્રી હરિચરિત્રામૃત સાગરને હૃદય પટલ ઉપર વિરાજિત કરી કેટલાય સમયથી આ સંસ્કાર સભાના માધ્યમથી આપણે સદગુરુ આધારાનંદ સ્વામીએ જે શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ લેખો એની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાનના માતા પિતાના દિવ્ય લગ્ન થયા, એમનું દાંપત્ય જીવન ચાલી રહ્યું હતું અને છેલ્લે રામ પ્રતાપભાઈને યજ્ઞોપવિત સંસ્કાર કર્યો હતો. ભગવાનના માતા પિતા ફરીથી સુખી થયા હતા, ધન સંપત્તિ વાળા થયા હતા, પણ અસુરોનો ઉપદ્રવ જેટલો બધો હતો કે પાછા એમને હેરાન કરવા લાગ્યા, દુખી કરવા લાગ્યા અને પાછા ગરીબ કરી દીધા છે. આજે માં ભક્તિની હવે ધીરજ ખૂટી છે કે હવે કેટલા દુઃખો સહન કરવાના હજી. આ જોઈને તો ધર્મદેવ પણ રાત્રિના સમયે ઓરડામાં બે પગ વચ્ચે માથું મૂકીને ધ્રુસકે રડવા લાગ્યા છે. અને એ જ વખતે યાદ આવ્યું છે કે પિતા બાલ શર્માએ કહેલું કે જ્યારે સંકટ આવે ત્યારે તમે સમીર સૂતને સંભાળજો, હનુમાનજીને યાદ કરજો, પ્રાર્થના કરજો, ભગવાનના શરણે જજો. ત્યારે આજે ભગવાનના માતા પિતા ફાટેલા કપડાં પહેર્યા છે અને એ હાલતમાં અયોધ્યાની અંદર હનુમાન ગઢીમાં આવ્યા છે, ભગવાનના શરણે જઈને પ્રાર્થના કરવા લાગ્યા છે. આજે ભગવાનના પિતાને પણ ભગવાનની આગળ મદદ માટે હાથ લાંબો કરવાની ફરજ પડી છે. જીવનમાં દુઃખ આવે ત્યારે કોક લડે છે, કોક દુઃખ જોઈને રડે છે. બધું જ જીવનમાં કઈ પુરુષાર્થ સિદ્ધ હોતું નથી. એ તો કોઈ અર્જુન જેવા વિશ્વાસુ હોય એ શરણાગત બને. જીવનમાં દુઃખ તો બધાને આવે, પણ જ્યારે એવું લાગે કે હવે આપણું કોઈ છે નહીં, આપણને કોઈ સમજી શકે એમ નથી, અથવા તો હવે કાંઈ આગળ માર્ગ દેખાતો નથી, કાંઈ સૂઝતું નથી, દેખાતું નથી, ત્યારે ભગવાનના શરણે જવું, ભગવાનના વિશ્વાસે અને ભરોસે આપણું જીવન મૂકી દેવું. પ્રભુ, હવે તો આ મારું જીવન તમારા ભરોસે મૂકું છું. સુખ આવે તો પ્રભુ તમારી કૃપા, અને જો દુઃખ આવે તો પ્રભુ તમારી ઈચ્છા. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે ભગવાનને આંતરનાદથી પ્રાર્થના કરવી, ભજન કરવું. દીકરાને તો બાપની પાસે માગવાની છૂટ હોય છે, ત્યારે ઘનશ્યામ મહારાજ જે સરસ મજાના સુંદર સિંહાસનમાં બેઠા છે, સવાર સાંજ આપણે ષોડોપચાર સામગ્રીથી પૂજા કરીએ છીએ, આરતી કરીએ છીએ, રોજ થાળ ધરાવીએ છીએ, નિત્ય નવા નવા વસ્ત્રો અલંકાર ધરાવીએ છીએ. ત્યારે વાલા ભક્તજનો, એ ઘનશ્યામ મહારાજ માત્ર આપણા થાળ જમવા માટે કે વાઘા ધારણ કરવા માટે નથી, એ તો એમના પ્રેમી ભક્તોના બધા સંકલ્પ પૂરા કરવા માટે, એના ભાવ પૂરા કરવા માટે બેઠા છે. તમે ખાલી 5 મિનિટ આમ હાથ રાખો તો
કેટલી ઘડીક રાખી શકો, પણ આ ભગવાન તો અનાદિકાળથી આમ હાથ કરીને ઊભા છે કે મારા શરણે કોઈ પણ ભક્ત આવે એ ક્યારેય પણ નિરાશ થઈને જવો ન જોઈએ. ઠાકોરજીનું દ્વાર એક એવું દ્વાર છે કે એક ખટખટાવનારો ક્યારેય પણ નિરાશ થઈને પાછો જતો નથી. ઇફ યુ knock on the door, it will open the door. માટે ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, હવે તો મારું શરીર બળ, દ્રવ્ય બળ, શક્તિ બળ, મારી બુદ્ધિ કાંઈ કામ કરતી નથી. હવે તો બસ મારી આ જીવન નૈયા તારા ભરોસે મૂકું છું. અને જ્યારે આવું ભગવાનના શરણે જઈએ, આવી પ્રાર્થના કરીએ, ત્યારે 100% ભગવાન એ પ્રાર્થના સાંભળતા હોય છે. 2 મહિના સુધી હનુમાનજીએ ધર્મદેવની શ્રદ્ધા જોઈ છે અને પછી દર્શન દીધા છે. હનુમાનજીએ કહ્યું, ધર્મદેવ, તમે વૃંદાવનમાં જાઓ અને ત્યાં તમને પૂર્વના બધા જ ઋષિઓ મળશે અને ત્યાં તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે. આજે ધર્મદેવ અને ભક્તિ માતા બંને વૃંદાવનમાં આવ્યા છે. પુષ્પ દોલોત્સવ ચાલે છે. એક મંદિરમાં સરસ મજાના દોલોત્સવ ચાલે, પુષ્પના શણગાર કર્યા છે. પારણિયાની અંદર ઠાકોરજીને બિરાજમાન કરાવવામાં આવ્યા છે. સરસ મજાના પારણિયા શણગારેલા છે અને મંદિરે જઈ ધર્મદેવ એ ભાવથી ભગવાનના દર્શન કરે છે. ગોવર્ધનનાથની પ્રદક્ષિણા કરતા હતા અને એ જ વખતે બદ્રિકાશ્રમમાં જે દુર્વાસા ઋષિનો શ્રાપ થયો અને એ શ્રાપથી જે પણ ઋષિ મુનિઓ બધા અહીંયા આવ્યા હતા ભરતખંડમાં, એ બધા જનું મિલન થાય છે. પૂર્વેનું બધું જ જ્ઞાન પ્રગટ થયું અને પરસ્પર બધાને એકબીજાની ઓળખાણ થઈ. ઋષિઓએ ધર્મદેવને કહેવા લાગ્યા છે, અરે ધર્મદેવ, હવે તો આ કળયુગનું વાતાવરણ, અધર્મ, અત્યાચાર, આ બધું જોતા તો એવું લાગે છે કે દુર્વાસા ઋષિનો શ્રાપ તો સત્ય થયો, પણ એને જે અનુગ્રહ કર્યો તો એ સત્ય થાય એવું લાગતું નથી. અને એ જ વખતે ધર્મદેવ સરસ બોલ્યા છે, અરે ઋષિઓ, તમે બધી જગ્યાએથી વિશ્વાસ ઓછો કરજો, પણ મારા ભગવાન ઉપરથી તમે વિશ્વાસ ઓછો નહીં કરતા. ભગવાન હજુ પધારતા નથી તો એમાં આપણી થોડી કચાશ છે, આપણું ભજન ઘટે છે, માટે ભજન વધારો. ભગવાનનો ભક્ત હોય એના જીવનમાં દુઃખ આવે તો એમ વિચાર કરે કે હજી મારી કઈક કચાશ છે. બાકી ઘણા હોય એમ ભગવાનની આગળ જઈને કે ભગવાન તો કઈ દેતા જ નથી, પણ એમ નહીં, જીવનમાં આપણી થોડી કઈક કચાશ છે, આપણા પુણ્ય ઘટે છે, આપણું ભજન ઘટે છે. બીજા જે જીવને સુખ દુઃખ આવે છે એના કર્મે કરીને આવે છે. આમ તો રાજાનો દીકરો થયો, એના ઉપર કોઈ દીવાનો હુકમ ક્યારે ચાલે નહીં. ત્યારે ભગવાનના શરણે જે જીવ જાય એની તો તાકાત નથી કે એની ઉપર કાળ કર્મ માયા કોઈને બાધ કરી શકે, એની ઉપર એનું જોર કરી શકે, એનાથી મુક્ત છે એ. ત્યારે ભગવાનના ભક્તને દુઃખ આવે ત્યારે વિચાર કરવો કે મારા જીવનમાં દુઃખ આવ્યું તો એનું કારણ શું. ડાયરેક્ટ એમ ન માની લઉં કે ભગવાનની ઈચ્છાથી આવ્યું. ઈશ્વર કઈ બધાની કસોટી ન કરે. હવે મગના પાણી ઉપર જીવતો હોય એની હારે કઈ કુસ્તી કરવા જવાય? એ તો તાકાતવર હોય, શક્તિશાળી હોય, એની સાથે મજબૂત હોય, એની સાથે કુસ્તી કરાય. એમ કસોટી કઈ બધાની ન થાય. એ તો મીરાબાઈ હોય એની થાય, નરસિંહ મહેતા જેવા હોય એની થાય, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હોય એની કસોટી થાય, બધાની કસોટી ન થાય. ત્યારે બીજા ભક્તને જે પણ સુખ દુઃખ આવે એ કર્મે કરીને આવે છે, અને ભગવાનના ભક્તને જે સુખ દુઃખ આવે છે એમાં સૌથી પહેલું શા માટે સુખ દુઃખ આવે છે? તો કે ભગવાનના ભક્તને તુચ્છ પદાર્થને અર્થે જો ભગવાનની આજ્ઞા લોપાતી હોય તો એ આજ્ઞા લોપાય, એના કારણે એને દુઃખ આવે છે. ત્યારે પહેલો તપાસ કરવો જીવનમાં કે મારાથી મારા ભગવાનની કઈ આજ્ઞા તો લોપાતી નથી ને. આજ્ઞાનું પણ જો પાલન થતું હોય તો બીજો વિચાર એ કરવો
કે મારા પરિવારની અંદર જે દ્રવ્ય આવે છે, સંપત્તિ આવે, ધન આવે છે, એ ક્યારેય અનીતિનું તો નથી આવતું ને. જ્યારે પણ અનીતિનું દ્રવ્ય ઘરમાં આવે ત્યારે હંમેશા એ દુઃખને લઈને આવે છે. દ્રવ્યની પણ શુદ્ધિ થતી હોય તો ત્રીજો તપાસ એ કરવો કે મારાથી કોઈ ભગવાનના ભક્તોનો કે સંતનો દ્રોહ તો થતો નથી ને, અપરાધ તો થતો નથી ને. કારણ કે એક નાનકડા એવા ગરીબડા ભગતનો પણ જો દ્રોહ થઈ જાય તો આપણું આખું જીવન બરબાદ થઈ જાય, આખું જીવન બદલી નાખે. અને આ બધું જ બરાબર હોય ને તો પણ જીવનમાં દુઃખ આવે, પછી એમ વિચાર કરવો કે મારી ઠાકોરજી કસોટી કરે છે. ત્યારે ધર્મદેવ કે ઋષિઓ, આપણું ભજન ઘટે છે માટે ભજન વધારો. આમ તો તાવ આવતો હોય અને એક ગોળી લઈએ ને સારો ન થાય તાવ, તો શું કરવું પડે? ડબલ ડોઝ કરવો પડે. બપોરે જમવા બેઠા હોય ને એક લાડવો ખાઈએ ને હજી પેટ ભરાય નહીં, ભૂખ ન ભાંગે તો ડબલ ડોઝ કરવો પડે ને. એમ જીવનમાં જ્યારે દુઃખ આવે, ભજન કરીએ, ભક્ત ચિંતામણીના પાઠ કરીએ, સંકલ્પ કર્યા હોય એટલું ભજન કરવાનું, અને તેમ છતાં પણ જો સંકલ્પ પૂરા ન થાય, દુઃખ દૂર ન થાય, તો ભજનના શું કરવાના? ડબલ ડોઝ કરવાના, ડબલ પાઠ કરવાના, ડબલ વેગે ભજન કરવાનું. ધર્મદેવ કે ઋષિઓ, આપણું ભજન ઘટે છે માટે આપણે ભજન કરીએ. ફાગણ વદી બીજનો દિવસ અને ઋષિ મુનિઓએ ધર્મદેવના કહેવાથી વિષ્ણુ યાગનો પ્રારંભ કર્યો છે. ધર્મદેવ નિત્ય અષ્ટાક્ષર મંત્રનો જાપ કરતા, કેટલાક ઋષિઓ ભાગવતનો પાઠ કરતા, તો કેટલાક ઋષિઓ ભગવાનના નામનો જાપ કરતા, અને આવી રીતે ભજન અને અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે. ફાગણ માસ ગયો, ચૈત્ર ગયો ને વૈશાખ સુધી એકાદશીનો દિવસ આવ્યો છે. આખો દિવસ બધાએ નકોડો ઉપવાસ કર્યો. ધીરે ધીરે રાત્રિ ઘેરાવા લાગી. ભક્તિ માતા, ઋષિ મુનિઓ બધા ધર્મદેવની પાસે આવ્યા છે. ધર્મદેવ હવે લાગે છે કે દુર્વાસા ઋષિના આશીર્વાદ તો સત્ય થયા, પણ લાગતું નથી એનો અનુગ્રહ સત્ય થાય. હવે તો કેટલી ધીરજ રાખવી. ધર્મદેવ કે આપ ચિંતા છોડો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ભગવાનની ઈચ્છાથી જો આ શ્રાપ સત્ય થતો હોય તો મને 100% વિશ્વાસ છે કે દુર્વાસા ઋષિનો અનુગ્રહ પણ સત્ય થશે જ. ભગવાન પધારશે જ, પણ તમે થોડીક ધીરજ રાખો. બધાએ ભગવાનને પ્રાર્થના કરી છે, અને એકાદશીનો પવિત્ર દિવસ ધર્મદેવ, ભક્તિ માતા, ઋષિ મુનિઓ બધાની પ્રાર્થનાથી ભગવાને દર્શન દીધા છે. ચારે બાજુ તેજના પુંજ પથરાયા છે. તેજની મધ્ય સરસ મજાની બાંસુરી વગાડતા પ્રભુના દર્શન થયા. ભગવાને પીળું પિતાંબર ધારણ કર્યું છે, મસ્તક ઉપર મોર મુકટ છે, હાથમાં મુરલી છે, પોપટની ચાચને લજ્જા પમાડે એવું સુંદર નાસિકા છે, પાકેલા ઘિલોડા જેવા હોઠ છે, અણિયાળી હૃદયને વિંધી નાખે એવી આંખો છે સરસ મજાની. અને ધર્મદેવ, ભક્તિ માતા, ઋષિ મુનિઓ બધા હાથ જોડીને ભગવાન આજે દર્શન દીધા, અને પ્રેમથી એ બધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા છે. હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા છે. ભગવાન કે કેમ છો બધા, કુશળ તો છો ને? હવે ભગવાને કુશળ સમાચાર પૂછ્યા એટલે ભક્તિ માતા થોડા કડક થઈને બોલ્યા, અરે કૃપાનાથ, પેટ ભરાય એટલું અન્ન મળતું નથી, આ બદન ઢકાય એટલા વસ્ત્રો મળતા નથી, અને તમે કુશળતા અત્યારે પૂછો છો? અરે માં, તમે થોડી ધીરજ રાખો. હવે થોડા જ સમયમાં હું છપૈયાની અંદર તમારા ઘરે પ્રગટ થઈશ, અને તમને તમામને આ બધા જ દુઃખમાંથી દૂર કરીશ, અસુરોનો સંહાર કરીશ. એટલું કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા છે. ભગવાને દર્શન દીધા. આ વાત, આ વૃત્તાંત એ આપણે ગુપ્ત રાખવો, કોઈને કાંઈ કહેવું નહીં, એમ બધાએ નિર્ણય કર્યો. અને પછી બધા જ પોતપોતાના નિવાસસ્થાન બાજુ ગયા છે. ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયા બાજુ આવે છે, અને વચ્ચે રસ્તામાં સામેથી અસુરોનું ટોળું મેળ્યું છે. અસુરો સામેથી આવતા હતા એટલે મૂળ માર્ગને પડતો મૂકીને ભયભીત થઈને બીજા માર્ગે ચડી ગયા, અને એ માર્ગે ધીરે ધીરે ચાલવા લાગ્યા. ત્યાં ઘાટું અંધારું એવું રસ્તો પણ બંધ થઈ ગયો. અને પછી ધર્મદેવ અને ભક્તિ માતાએ આખી રાત્રિ અહીંયા જ રોકાવું એવો નિર્ધાર કર્યો છે.
જીવનમાં 1000 પ્રકારના રસ્તાઓ તો ત્યાં સુધી ખુલ્લા રહે જ્યાં સુધી આપણા જીવનનો દિવસ ચાલતો હોય. જ્યારે જીવનનો દિવસ પણ આથમી જાય ત્યારે તમામ પ્રકારના રસ્તાઓ પણ આપણા જીવનના બંધ થઈ જતા હોય. માટે યાદ રાખજો, જ્યારે જ્યારે જીવનમાં એવા સારા દિવસો ચાલતા હોય, આપણા સોનાના દિવસો વીગા હોય, સોનાના દિવસો ખીલા હોય, ત્યારે સારા સારા કામો કરી લેવા. નિરાધાર દિન દુખ્યા હોય તો એના બેલી બનવાનું. કોઈ અનાથ બાળક હોય તો એને ભણાવીને સરસ મજાનું એનું ભવિષ્ય ચમકી જાય એવા પ્રયત્ન કરવાના. મા બાપની સેવા કરવાની, ગુરુજનોની સેવા કરવાની, ગરીબો હોય, ગાયો હોય, વૃદ્ધો હોય એની સેવા કરવાની અને આપણું જીવન એ સાર્થક કરવાનું. આજે ધર્મદેવ અને ભક્તિ માતાએ નક્કી કર્યું આપણે રાત્રિ અહીંયા જ રોકાઈએ. અને મધ્યરાત્રિ થઈ છે, ચારે બાજુ તમરાના અવાજો સંભળાય છે અને એ જ વખતે અસ્વસ્થામાં આવ્યા છે. પહાડ જેવી મોટી કાયા છે, ભયભીત ઉપજાવે એવું એમનું રૂપ છે. અસ્વસ્થામાને જોયા પણ ગાઢ અંધારું હતું. એટલે ધર્મદેવ અને ભક્તિ માતાને થયું કે કોઈ મોટા ઋષિરાજ પધાર્યા હોય એવું લાગે છે. એટલે કીધું, પધારો પધારો ઋષિરાજ, આવો પધારો. અસ્વસ્થામાએ પૂછ્યું, કોણ છો તમે બંને, ક્યાંથી આવ્યા છો? ધર્મદેવ અને ભક્તિ માતાને થયું મોટા ઋષિરાજ છે, એમની આગળ કપટ રખાય નહીં. સાધુ સંન્યાસીને તો જેવું હોય એવું સત્ય કહી દેવું જોઈએ. માટે આપણે સત્ય હકીકત કહી દઈએ. એટલે ધર્મદેવ બોલ્યા છે, મારું નામ ધર્મ છે, આ મારા પત્ની ભક્તિ છે. મૂળ તો અમે છપૈયાના નિવાસી છીએ. કેટલાય સમયથી અસુરોનો ઉપદ્રવ હતો એટલે ત્યાંથી અયોધ્યા ગયા. હનુમાનજીએ દર્શન આપ્યા અને કીધું કે તમે વૃંદાવન જાઓ. વૃંદાવનમાં ગયા, ભગવાનની પ્રાર્થના કરી, આરાધના કરી. ભગવાન સ્વયં ઠાકોરજીએ દર્શન દીધા ને એવું કીધું છે કે હવે ટૂંક જ સમયમાં હું છપૈયામાં જન્મ ધારણ કરીશ, તમામ અસુરોનો હું નાશ કરીશ અને તમને બધાને હું સુખ્યા કરીશ. અને ભગવાનના ધરા ઉપર પધારવાના છે. એટલા શબ્દો જ્યાં અસ્વસ્થામાને સાંભળ્યા ત્યાં તો આજે અસ્વસ્થામાં માથે વીજળી પડી હોય એવો ઝાટકો લાગ્યો. આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું. ભટુકી પ્રકૃતિ ફરકવા લાગી. આંખોમાં રક્ત રેખાઓ ફૂટી, હોઠ ફરકવા લાગ્યા અને બોલ્યા કે એ કાળિયો ઠાકર આજે પાછો ધરા ઉપર પધારવાનો છે. એ ભગવાન, એ કૃષ્ણ કે જેને પાંડવોનો પક્ષ વધાર્યો, મારો પ્રિય દુર્યોધન મેરો, એ આજે પાછો આવવાનો છે. આ વખતે તો એને હું જીવતો નહીં છોડું. હે ધર્મદેવ, ભક્તિ માતા, તમે બંને કાન ખોલીને સાંભળી લો. તમારા ઘરે એ પુત્ર બનીને આવનાર કૃષ્ણ કાળિયો, એને હું શ્રાપ આપું છું કે આ ધરા પર એ ભલે આવે પણ એ હાથમાં હથિયાર ધારણ નહીં કરે. હાથમાં હથિયાર ધારણ કર્યા સિવાય ક્યારેય દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકાય. અને જો મારા શ્રાપને અવગણીને એ હથિયાર ધારણ કરશે તો એ દુશ્મનો દ્વારા એ પરાજયને પામશે. આટલું બોલતા બોલતા એ અસ્વસ્થામાં ત્યાંથી ચાલી નીકળ્યા. બીજી બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા ખૂબ જ દુઃખી થયા. કેટલાય દિવસ સુધી દાખલો કર્યો, ભજન કર્યું. ઠાકોરજીએ દર્શન દીધા કે હું હવે તમારા ઘરે પ્રગટ થઈશ. અને આ અસ્વસ્થામાં એ શ્રાપ આપ્યો. આજે હાથમાં આવેલો કોળિયો હાથમાંથી ન જૂટવાઈ ગયો. ભક્તિ દેવી આક્રંદ કરીને રડવા લાગ્યા. પાછા વળી ધર્મદેવ ધીરજ આપે, અરે દેવી ધીરજ ધારણ કરો. આમ કઈ રડવાથી આ દુઃખમાંથી બહાર નહીં નીકળાય. આપણને જ્યારે જ્યારે વિપત્તિ આવી છે, આપત્તિ આવી છે, ત્યારે હનુમાનજીએ આપણને મદદ કરી છે. માટે આપણે હનુમાનજીને યાદ કરીએ, પ્રાર્થના કરીએ. હનુમાનજીને પ્રાર્થના કરી છે અને હનુમાનજીએ દર્શન દીધા છે. અરે પ્રભુ, કંઈક મદદ કરો. કેટલું ભજન કર્યું, દાખલો કર્યો, કેટલા દિવસ સુધી જપ તપ યજ્ઞ બધું જ કર્યું અને પ્રભુએ આશીર્વાદ પણ દીધા, પણ પાછા અસ્વસ્થામાં એ શ્રાપ આપ્યો છે. મારુતિ, હવે અમારી રક્ષા કરો આમાંથી. એ સમયે હનુમાનજી બોલ્યા છે, અરે તમે ચિંતા છોડો. ભલે શ્રાપ આપ્યો, હાથમાં હથિયાર ધારણ નહીં કરે, પણ ભગવાન તો વગર હથિયારે 1000 અસુરોનો સંહાર કરવાના છે. માટે માં, તમે હવે ચિંતા કરો માં. આમ તો જ્યારે જ્યારે આ ધરા ઉપર ભગવાન પધારે ત્યારે અસુરો આટલા બધા ઉપદ્રવ કરે જ છે,
પણ સૂર્યની સામે કોઈ ગમે એટલી ધૂળ ફેંકે તો એ સૂર્યને ઝાકપ ન લાગે. એમ આસુરી લોકો પોસાય એટલો પ્રયાસ કરે, પણ ભગવાને જે નક્કી કર્યું હશે એમ જ થશે. માટે તમે ચિંતા છોડો. ધીરજ આપી છે હનુમાનજીએ. અને પછી ધર્મદેવ ભક્તિ માતા આગળ ચાલતા ચાલતા 2 મહિને છપૈયા પહોંચ્યા છે. હવે તો ભગવાનના આશીર્વાદ સાથે છે, ભગવાન પધારવાના છે. ધર્મ ભક્તિનું ઘર ધીરે ધીરે ધન સંપત્તિથી છલોછલ છલકાવા લાગ્યું છે. અનેક સજ્જનો સ્નેહીજનો બધા ધર્મદેવ ભક્તિ માતાના ઘરે આવે અને ધન સંપત્તિઓ આપવા લાગ્યા છે. બીજી બાજુ પૃથ્વી પર પાપનો ભાર વધવા લાગ્યો છે ને પૃથ્વી કંપવા લાગી છે. ઠાકોરજીએ માં ભક્તિના ઉદરમાં પ્રવેશ કર્યો છે. અસુરોને ભયંકર અપશુકનો થવા લાગ્યા છે અને બધા જ અસુરો કાલિદત્ત પાસે આવ્યા છે. અરે નામદાર, હવે લાગે છે કે ટૂંક સમયની અંદર આપણો દુશ્મન કોઈને કોઈ જગ્યાએ જન્મ ધારણ કરશે, માટે એનો જન્મ થાય એની પહેલા જ એને આપણે મારી નાખીએ. કાલિદત્તે કીધું, તમે ચિંતા કરો માં. હજારો અસુરોને કાલિદત્તે ભેગા કર્યા છે, ગાડા મોઢે માંસ લીધું છે અને ઘડા ભરી ભરીને દારૂ લીધા છે અને દેવીની આગળ એ અર્પણ કર્યું છે. પ્રસાદના રૂપમાં એ ભક્ષણ કર્યું, દારૂપાન કર્યું અને દારૂપાન કરવાથી બધા જ અસુરોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, વ્યભિચાર કર્યો છે. આવો બધો પાપાચાર્ય દેવી સહન ન કરી શકા અને કોપાયમાન થઈને દેવી બોલ્યા છે, નરાતમ અધમ પાપી કાલિદત્ત, હું જિંદગીમાં ક્યારેય દારૂને હાથ અડાડતી નથી, દારૂ પીતી નથી, મીઠ ખાતી નથી અને આજે મારી સામે જ આટલો બધો પાપાચાર કર્યો તે જ્યાં હું તને શ્રાપ આપું છું. ટૂંક જ સમયની અંદર હરિપ્રસાદ પાંડેની ઘરે ભગવાનનો જન્મ થશે અને એ ભગવાન તમારા બધા જ અસુરોનો સંહાર કરશે. જા. આવી રીતે શ્રાપ આપ્યો છે. આટલું કહીને દેવી અદ્રશ્ય થઈ ગયા. અસુરોએ નક્કી કર્યું કે દેવીને આપણે પછી રીઝવશું, પહેલા તો આપણા દુશ્મનને આપણે મારી નાખીએ. એટલે ભગવાનને મારવાની તૈયારીઓ શરૂ કરી છે. એક બાજુ ભગવાનને મારવાની તૈયારીઓ ચાલે છે તો બીજી બાજુ ભગવાનના પ્રાગટ્યની તૈયારીઓ થઈ રહી છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. 1 માસ, 2 માસ, 3 માસ વ્યતીત થયા ને 9 માસ પૂર્ણ થયા છે. ચૈત્ર માસ બેઠો છે. ચૈત્ર માસનો પડવો ગયો, બીજ ગઈ, ત્રીજ ગઈ, હવે તમારો વારો. ચોથ ગઈ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને પવિત્ર 9મીનો દિવસ આવ્યો છે. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષય વિજિત હરિપ્રીતા, શુક્લ પક્ષ વિજિત હરિપ્રીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષય વિજિત હરિપ્રીતા. તૈયાર છો ને બધા? હા, હોતા હોય તો જાગી જાજો. ચૈત્ર સુધી 9મીનો દિવસ આવ્યો છે. પ્રભાત કાળથી સૂર્ય આજે જાણે 16 કલાએ ઉગ્યો છે. વૃક્ષો ડોલવા લાગ્યા છે, લતાઓ મહેકવા લાગી છે, ચારે બાજુ મંદ સુગંધી પવન લહેરાવા લાગ્યો છે. આખો દિવસ આનંદમાં ને આનંદમાં પસાર થયો. સંધ્યાનો સમય થતા સૂર્યનારાયણે પોતાના ઘોડાઓને અષ્ટાચરત વાળ્યા છે. આખા છપૈયા અયોધ્યામાં દેવાલયોમાં આરતીની જ્યોત પ્રગટી છે. આજે દેવળે દેવળે નગારા વાગ્યા છે. દરેકને કાંઈક ને કાંઈક ચમત્કાર દેખાવા લાગ્યા છે. કોઈ મંદિરની અંદર ઠાકોરજીના કંઠમાંથી હાર તૂટીને નીચે પડે, ક્યાંક ઠાકોરજીના હાથમાંથી છડી નીચે પડે, ક્યાંક ઠાકોરજીના હાથમાંથી રૂમાલ નીચે પડે તો ક્યાંક પુષ્પ નીચે પડે છે. દરેક મંદિરોમાં ભગવાનની મૂર્તિ હસતી દેખાય છે. આજે પેટનો ખાડો પૂરવા ગયેલા પક્ષીઓ પણ ખાલી હાથે નથી આવ્યા.
ચાચમાં નાના નાના ફૂલો લઈને સરસ મજાની ધર્મદેવના આંગણે ફૂલની રંગોળી કરી છે. રાત્રિ ઘેરાવા લાગી છે. રાત્રિના 10 વાગ્યાનો સમય થયો. ભક્તિ માતાના ઓરડામાં તેજના પુંજ પથરાયા છે. તેજ ઓરડાની દિવાલોને વીંધીને છપૈયાની ગલીએ ગલીએ પહોંચ્યો છે. ત્યાંથી આગળ વધીને સમગ્ર ભૂમંડળની અંદર તેજ પથરાયો છે. ભક્તિ માતાને આજે સ્વયં ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ નારાયણે દર્શન દીધા છે. ભક્તિ માતાએ હાથ જોડ્યા, અરે કૃપાનાથ, બાપ બનીને આવ્યા છો, હવે બાળક બનીને પધારો. અને એટલું જ્યાં ભગવાને સાંભળ્યું, ભગવાન મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા અને ચારે બાજુ જય હો ના નાદ થવા લાગ્યા છે. વિંધ્યાચલ હિમાચલની અંદર વર્ષોથી સાધના કરતા ત્યાગીઓ, યોગીઓ, જ્ઞાનીઓ, જોગીઓ, જતીઓ બધાને અંતરમાં દેખાતી મૂર્તિ એકાએક દેખાતી બંધ થઈ ગઈ છે. બધા વિચાર કરવા લાગ્યા, મૂર્તિ કેમ દેખાતી બંધ થઈ ગઈ? અને એ જ વખતે આકાશવાણી થઈ છે, અરે આજે હું છપૈયામાં પ્રગટ થવાનો છું, માટે છપૈયા જાઓ, છપૈયા જાઓ. અને આકાશવાણી સાંભળતા ધ્યાનીએ ધ્યાનને પડતા મૂક્યા છે, યોગીએ સાધના પડતી મૂકી છે, મોણીઓએ મૌન તોડ્યા છે અને બધાએ છપૈયા તરફ દોટ મૂકી છે. મનુષ્યને આનંદ છે એ મને આજે આખી પ્રકૃતિને આનંદ છે. ગ્રહોએ તાત્કાલિક મીટિંગ કરી છે. આપણે એવી સરસ રીતે ગોઠવણી કરીએ કે પ્રભુની કુંડળી સાડી બને. 10 દિશાઓ હર્ષિલી ભીણી છે. ગાયો રંભા રંભા કરવા લાગી છે. અશ્વો હનહનાટ કરવા લાગ્યા છે. હાથીઓ પાણી ઉછાળવા લાગ્યા છે. પૃથ્વી ધ્રુજાવી દેવી સિંહો ગર્જના કરવા લાગ્યા છે. આકાશ માર્ગે વીજળી ચમકવા લાગી છે. મેઘ જોર જોરથી ગડકવા લાગ્યો છે. ચારે બાજુ જય હો જોરદાર નાદ થવા લાગ્યા છે. અક્ષર મુક્તો આકાશ માર્ગેથી ચંદન પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. કોયલો કુંજવા લાગી છે. મયુરો ટહુકા કરવા લાગ્યા છે. સંવત 1837 ચૈત્ર સુધી 9મી રાત્રિના 10 ને 10 ઘડી નિકટ આવી છે. અનંત કોટી બ્રહ્માંડના માલિકે આજે બાળક બનવાનો સંકલ્પ કર્યો છે. સંત પુરાણને સત્ય કરવા માટે ઘોર કડીકાળ જ્યારે વ્યાપશે ત્યારે ધર્મ અને ભક્તિને નિમિત્ત બનાવી દુર્વાસા ઋષિના શ્રાપને સત્ય કરવા માટે હું ધર્મદેવના ઘરે પ્રગટ થઈશ. ગીતાજીના શબ્દો સત્ય કરવા માટે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજાયહમ. જ્યારે જ્યારે ધરા ઉપર અધર્મ વ્યાપે, ધર્મની જ્યારે ગ્લાનિ થાય ત્યારે ધર્મના સ્થાપન માટે હું આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ. વિશ્વક્ષેન સંહિતાના શબ્દોને સાર્થક કરવા માટે પ્રાપિષ્યામિ વૈકુંઠમ સહજાનંદ નમતઃ. ઘોર કળીકાળની અંદર હું સહજાનંદ નામે પ્રગટ થઈશ. વિષ્ણુ પુરાણને સત્ય કરવા માટે ઘોર કળીકાળ જ્યારે વ્યાપશે ત્યારે સ્વયં હું આ ધરતી ઉપર આવીશ અને હરિપ્રસાદના ઘરે પ્રગટ થઈશ. અનંત કોટી બ્રહ્માંડના માલિક આજે બાળક બનવા માટે તૈયાર થયા છે. બરાબર રાત્રિના 10 ને 10 ઘડી થઈ. સૂર્ય જ્યારે ઉત્તરાયણમાં ગયો, ચંદ્ર જ્યારે કર્ક રાશિમાં ગયો ને એ જ વખતે બાળ પ્રભુ ઘનશ્યામનું પ્રાગટ્ય થયું છે. બોલીએ ઘનશ્યામ મહારાજ કી જય. ઘનશ્યામનું પ્રાગટ્ય થતાની સાથે છપૈયાની ગલીની અંદર સમાચાર પહોંચ્યા છે. ધર્મની આજ્ઞે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. હજારોની સંખ્યામાં નારીઓ માખણની મટકીઓ લઈને આવી છે. ધર્મદેવને આંગણે આવવા લાગી છે. ધર્મને અભિવૃદ્ધિ છે. ભક્તિની ચિંતા ટેડી છે. સાધુ સંતોના સંકલ્પ પૂર્ણ થયા છે. આકાશ માર્ગે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે. ગાંધર્વો ઢોલ નગારા વગાડવા લાગ્યા છે. હજારો નર નારીઓ બધા જ પ્રેમ મગ્ન બનીને ગાવા લાગ્યા છે. ધર્મ કેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. ધર્મ કેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી. 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 હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કી. હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ. હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કી. હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કી. 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 જય બોલો
બોલો ઘનશ્યામ હે કી ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ ઓહો કી ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી હાથી ઘોડા પાલકે જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરાનંદ 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 ભયો જય બોલો ઘનશ્યામ કી હાથી ઘોડા પાલકી 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 જય બોલો ઘનશ્યામ કી જય હો ધર્મલાલ કી જય હો ભક્તિ નંદ કી જય હો ધર્મલાલ કી જય હો ભક્તિ નંદ કી જય હો ધર્મલાલ કી જય હો ભક્તિ નંદ કી જય હો ધર્મલાલ કી જય હો ભક્તિ નંદ દેખે છપૈયા में शोर भयो જય હો ઘનશ્યામ કી छपैया में शोर भयो જય હો ઘનશ્યામ કી ब्राह्मण को दान दियो જય હો ઘનશ્યામ કી हाथी घोड़ा पालके જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद भयो જય હો ઘનશ્યામ કી धर्म घेरानंद भयो જય બોલો ઘનશ્યામ કી धर्म घेरानंद भयो जय घनश्याम की ધર્મ ઘેરાનંદ ભયો જય હો નંદલાલ કી धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की ધર્મ ઘેરાનંદ ભયો જય હો નંદલાલ કી ठेठ સુધી ગોઠવાઈ જાવ જય દોર હો દોર નંદલાલ કી જય બોલો ઘનશ્યામ કી દૂર દૂર સુધી બધા વિદ્યાર્થીઓ આખા હોલમાં ગોઠવાઈ જાય આગળ 3 ફૂટની જગ્યા જોઈએ અને બાજુમાં 1 ફૂટની જગ્યા જોઈએ હૈયા નાહી લોડે શ્રીજીને ઝુલાવો ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતીડે વધાવો હૈયા નાહી લોળે શ્રીજીને ઝુલાવો ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતીડે વધાવો હૈયા નાહી લોડે શ્રીજીને ઝુલાવો ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતીડે વધાવો હૈયા નાહી લોળે શ્રીજીને ઝુલાવો ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતીડે વધાવો અરે અરે તમે બેસો તો હે વાલા બેસો તો હે લાલા બેસો તો આનંદ થાય ઘનશ્યામ હૈયા મામા દ્યો હે જગો હૈયા મામા દ્યો હે જગો હે તમે ઝૂલો તો આનંદ થાય ઘનશ્યામ
ભૈયામાં બાંધ્યો હિંચકો ભૈયામાં બાંધ્યો હિંચકો માથે પાઘલડીને સોનેરી પોશાક છે મુખ સુંદર જાણે પૂર્ણિમાનો ચંદ્ર છે માથે પાઘલડીને સોનેરી પોશાક છે મુખ સુંદર જાણે પૂર્ણિમાનો ચંદ્ર છે માથે પાઘલડીને સોનેરી પોશાક છે મુખ સુંદર જાણે પૂર્ણિમાનો ચંદ્ર છે માથે પાઘલડીને સોનેરી પોશાક છે મુખ સુંદર જાણે પૂર્ણિમાનો ચંદ્ર છે હે વાલો મુજ સામો હે વાલો મુજ સામો જોઈને હરખાય ઘનશ્યામ અરે અરે હૈયામાં બાંધ્યો હિંચકો હૈયામાં બાંધ્યો હિંચકો તમે ઝૂલો તો આનંદ થાય ઘનશ્યામ હૈયામાં બાંધ્યો હિંચકો હૈયામાં બાંધ્યો હિંચકો તારા મુખડાની મોરાર માયા લાગે રે તારા મુખડાની મોરાર માયા લાગી રે તારા મુખડાની મોરાર માયા લાગે રે તારા મુખડાની મોરાર માયા લાગી રે મેં તો લોકડિયાની લાજ સર્વે ત્યાગી રે મેં તો લોકડિયાની લાજ સર્વે ત્યાગી રે તારા મુખડાની મોરાર માયા લાગે રે તારા મુખડાની મોરાર માયા લાગી રે તારા મુખડાની મોરાર માયા લાગે રે તારા મુખડાની મોરાર માયા લાગી રે લીધો મોરલડીના કાન મારે હું તો મોહી છું છેલાજના વાન મારે માન લેતો હે માન લેતો મોરલડીના કાન મારે એના કાન મારે માન લીધો મોરલડીના તાન મારે માન લીધો મોરલડીના તાન મારે હું તો મોહી છું છેલાજીના વાન મારે માન લીધો હે માન લીધો મોરલડીના તાન મારે એના તાન મારે સખી આજ ગઈ હું તો પાણીએ રે સખી આજ ગઈ તે હું તો પાણીએ રે
સખી આજ ગઈ હું તો પાણીએ રે સખે આજ ગઈ હું તો પાણીએ રે વાલે મુજને બોલાવે બેઠી વાણીએ રે માન લીધો મોર લડે ના તાન મારે એના તાન મારે લીધો મોર લડીના તાન મારે લીધો મોર લડીના તાન મારે હું તો મોહી છું છેલ્લા દિના વાન મારે માન લીધો મોર લડીના તાન મારે એના તાન મારે બધા વિદ્યાર્થીઓ રાઉન્ડ થઈ જાઓ સાદા રાખવા તાર વચ્ચેનો રાઉન્ડ નાના છોકરા ફરતા રાઉન્ડ ગોઠવી નાખો બધા વિદ્યાર્થીઓ મોનિટરો બધા વ્યવસ્થા કરે બહાર રમતા રાઉન્ડ થઈ જાય તો વાંધો નહીં સાહેબ રાણ સાહેબ હાલ 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 વ્યવસ્થિત રાસ ચાલુ કરી દો બધા રાવણ કેમેરા વાળા વચ્ચે રાખજો વચ્ચે લઈ જાને કેમેરા જોજો બધા વાયર પણ ઉભા હાલો હાલો શરૂ કરો આયા નીચે ઉપર ભાઈ यहाँ पकड़ो ऊपर एक તમે શરૂ રાખો તમારો રાસ શરૂ રાખો વચ્ચે લઈ લે હે જેને ભગતની વાત નથી ગમતી રે જેને ભગતની વાત નથી ગમતી રે જેને ગોવિંદની વાત નથી ગમતી રે જેને ગોવિંદની વાત નથી ગમતી રે કથા કીર્તનમાં છુપે નહીં કાન જોને કથા કીર્તનમાં શુભે નહીં કાન જોને કથા કીર્તનમાં છુપે નહીં કાન જોને કથા કીર્તનમાં શુભે નહીં કાન જોને કોઈ રાશો ના એવાને આંગણે રે કોઈ જશન એવાને આંગણે રે કોઈ રાશો ના એવાને આંગણે રે કોઈ જશન એવાને આંગણે રે જમદેવા મહેમાન જને લાગતા રે મહેલ મોટા ને મન જના સાંકડા રે જમદેવા મહેમાન જને લાગતા રે જેની વાણીમાં નહીં આદર ભાવ જોને જેની વાણીમાં આદર ભાવ છે રે જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે એ કોઈ અરે અરે કોઈ જાશો ના એવાને આંગણે રે 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 અમે ડાયા ને બીજા બધા ગોવટા રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે અમે ડાયા ને બીજા બધા ગોવટા રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે જેના અંતરમાં હોય અભિમાન છે રે એના અંતરમાં હોય અભિમાન છે રે જેના અંતરમાં હોય અભિમાન છે રે એના અંતરમાં હોય અભિમાન છે રે કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે રે
ડોલરિયા રંગના ભર્યા હે ડોલરિયા રંગના ભર્યા હરી હસીને બોલો હરી હસીને બોલો હરી હસીને બોલો હરી હસીને બોલો ડોલરિયા 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 હસીને બોલો ડોલરિયા રંગડાના ભર્યા ડોલરિયા રંગના ભર્યા ડોલરિયા રંગના ભર્યા હરી હસીને બોલો હરી હસીને બોલો હરી હસીને બોલો હરી હસીને બોલો ડોલરિયા ડોલરિયા હે ડોલરિયા રંગના ભર્યા ડોલરિયા રંગના ભર્યા जगने लालच में प्राण थके प्यारा करिया रे मिथ्या जगने लालच में प्राण थके प्यारा करियासी मिथ्या जगने लालच में प्राण थके प्यारा करिया रे मिथ्या जगने लालच में प्राण थके प्यारा करियासी डोलरिया रंगना भरिया हे डोलरिया रंगना भरिया हरि हसीने बोलो हरि हसीने बोलो डोलरिया 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 रंगना भरिया डोलरिया रंगना भरिया डोलरिया रंगना भरिया डोलरिया रंगना भरिया हरि हसीने बोलो हरि हसीने बोलो हरि हसीने बोलो हरि हसीने बोलो डोलरिया 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 रंगना भरिया डोलरिया रंगना भरिया सखी दादा ने दरबार श्री जी गढ़पुर विशे हो रसियो रास में हो रसियो रास में सखी दादा ने दरबार श्री जी गढ़पुर विषे हो के रसियो रसर में हो के रसियो रसर में सखी शोभिता शृंगार राशेश्वर रुणातिशे हो रसियो रासर में हो रसियो रासर में सखी दादा ने दरबार श्री जी गढ़पुर विषे हो के रसियो रसर में हो के रसियो रसर में लिंबतरो तळे संत हरि जन संग वाले लिंबतरो तळे संत हरि जन संग गरबे घूमे गोलतानमा वाजे ताल मृदंग के फूलड़ो आदि बनाव्यो ठाठ अठंगो गोथे हरि होरा के रसियो रासर में होरा के रसियो रासर में सखी दादा ने दरबार सखी दादा ने दरबार श्री जी गढ़पुर विषे हो के रसियो
रसियो रस रमे हो रात के रसियो रस रमे હરિયાના હાર છો ધીરે તમે હરિયાના હાર છો હરે હૈયાના હાર છો ધીરે તમે હરે હૈયાના હાર છો હરિયાના હાર છો હરિયાના હાર છો હરે હૈયાના હાર છો ધીરે તમે હરે હૈયાના હાર છો જતણા શણગાર છો ધીરે તમે જતણા શણગાર છો સેજ તણા શણગાર છો ધીરે તમે સેજ તણા શણગાર છો જતણા શણગાર છો ધીરે તમે જતણા શણગાર છો સેજ તણા શણગાર છો ધીરે તમે સેજ તણા શણગાર છો ધીરે તમે હરિયાના હાર છો ધીરે તમે હરિયાના હાર છો હરે હૈયાના હાર છો ધીરે તમે હરે હૈયાના હાર છો હરિયાના હાર છો ધીરે તમે હરિયાના હાર છો હરે હૈયાના હાર છો ધીરે તમે હરે હૈયાના હાર છો હરિયાના હાર છો ધીરે તમે હરિયાના હાર છો હરે હૈયાના હાર છો ધીરે તમે હરે હૈયાના હાર છો વેલેરા વારે આવો ઘનશ્યામજી વેલેરા વારે આવો વેલેરા વારે આવો ઘનશ્યામજી વહેલા વારે આવો હે પ્રભુ સંતો ભક્તોની સાથે હે પ્રભુ સંતો ભક્તોની સાથે વેલેરા વારે આવો ઘનશ્યામજી વેલેરા વારે આવો વહેલા વારે આવો ઘનશ્યામજી વહેલા વારે આવો હે મોળે ધામથી આવો માણકી દ્વારે આવો આવો ઘનશ્યામ આવો શ્યામ મોડી ધામથી આવો માણકે સવાર આવો આવો ઘનશ્યામ હે જે મોળે ધામથી આવો માણકી દ્વારે આવો આવો ઘનશ્યામ આવો શ્યામ મોડી ધામથી આવો માણકે સવાર આવો આવો ઘનશ્યામ શ્યામ દયાળો ઘનશ્યામ બંધનથી છોડાવો બંધનથી છોડાવો વેલેરા 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 વારે આવો ઘનશ્યામજી વેલેરા વારે આવો વહેલા વારે આવો ઘનશ્યામજી વહેલા વારે આવો હે પ્રભુ સંતો ભક્તોની સાથે હે પ્રભુ સંતો ભક્તોની સાથે વેલેરા વેલેરા વારે આવો ઘનશ્યામજી વેલેરા વારે આવો વહેલા વારે આવો ઘનશ્યામજી વહેલા વારે આવો હે મારા શ્રીજીના બાગમાં હે મારા શ્રીજીના બાગમાં મગરો રે મગર આવ્યા છે ફૂલ ફૂલ છે રે સાહેલીઓ ને સાહેબો મારો માને નહીં કે હે જી બોલ તારા હે જી બોલ તારા દલડા ઉદાસીન હોય ઉદાસીન હોય ઉદાસીન હોય હે જી બોલ તારા દલડા ઉદાસીન હોય હે મારા શ્રીજીના બાગમાં હે મારા શ્રીજીને ઓ તારા ઓરડાને દેશો મેળીને મોલ છે રે સાહેલીઓ ને સાહેબો મારો માને નહીં કે હે જી બોલ તારા હે જી બોલ તારા દલડા ઉદાસીન હોય ઉદાસીન હોય ઉદાસીન હોય હે જી બોલ તારા દલડા ઉદાસીન હોય હે મારા શ્રીજીના બાગમાં હે હાલો
સાવરી સુરત છટાદાર કે મનહર પ્રાણ રે તેરી સાવરી સુરત છટાદાર કે મનહર પ્રાણ રે ચલત મીરો રે હસિત ચોરે ચલત મરોડે હરચિત ચોરે ચલત મીરો રે હસિત ચોરે ચલત મરોડે હરચિત ચોરે ચલત મીરો રે હસિત ચોરે ચલત મરોડે હરચિત ચોરે કે મનહર પ્રાણ હરે તેરી સાવરી સુરત છટદાર કે મનહર પ્રાણ હરે તેરી સાવરી સુરત છટાદાર કે મનહર પ્રાણ હરે તેરી સાવરી સુરત છટદાર કે મનહર પ્રાણ હરે જરગસ ચેરા પેરે પટ પેરા જરકસ ચેરા પેરે પટ પેરા જરગસ ચેરા પેરે પટ પેરા જરકસ ચેરા પેરે પટ પેરા રવે સમતે અકાર કે મનહર પ્રાણ હરે તેરી સાવરી સુરત છટદાર કે મનહર પ્રાણ હરે તેરી સાવરી સુરત છટાદાર કે મનહર પ્રાણ હરે તેરી સાવરી સુરત છટદાર કે મનહર પ્રાણ હરે જૈનો 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 ઓડે રે ગોલા કે આજે ગોરો ગોલમાં જીણો જીણો ઉડે રે ગુલાલ કે આજે ગુરુકુલમાં જૈનો જૈનો ઓડે રે ગોલા કે આજે ગોરો ગોલમાં જીણો જીણો ઉડે રે ગુલાલ કે આજે ગુરુકુલમાં સંતો નાચે છે ભક્તો નાચે છે 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 આનંદ ઉરલ સમાય કે આજે ગોરો ગોલમાં હે આનંદ વરણ સમાય કે આજે ગુરુકુલમાં જીનો જીનો ઉડે રે ગોલાલ કે આજે ગોરો ગોલમાં જીણો જીણો ઉડે રે ગુલાલ કે આજે ગુરુકુલમાં સંતો નાચે છે ભક્તો નાચે છે 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 સોના હૈયાર ગાય કે આજે ગોરો ગોલમાં હે જીણો જીણો ઉડે રે ગુલાલ કે આજે ગુરુકુલમાં જીનો 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 ઉડે રે ગોલાલ કે આજે ગોરો ગોલમાં હે જીણો જીણો ઉડે રે ગુલાલ કે આજે ગુરુકુલમાં सरदार पर सदर अमर तर अनुसर
સર સર પર સદર અમર તર અનુસર કર 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 મેલ કર હરે હર સર અવર અચર યતિ મના નર બર બર યતિ ઓર હર કબર નિરકત નર પ્રવર પ્રવર ગણ નિર નિકટ મુકટ શેષ સવર નામે ગણ પટ પર ગર પદ ગો ગર રંગ વરસો નિર શ્યામ રમે હો ધીરે રંગ વરસો નિર શ્યામ રમે હો ધીરે રંગ વરસો નિર શ્યામ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 અજરીનો ભજન કર્યો કાલે વખત કેવી ઓ અજરીનો ભજન કર્યો કાલે વખત કેવી આવરદા ક્ષણમાં જાય વિધિ બલ ફેર ફેર નહીં આવે ભાવે હરિ ભક્ત કરે લેવે અજરીનો ભજન કર્યો કાલે વખત કેવી ઓ અજરીનો ભજન કર્યો કાલે વખત કેવી સ્વામી નારાયણ 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 સ્વામી હરે હરે નારાયણ Thank you.